લોક સમસ્યાને વાચા આપવા માટે હંમેશા અગ્રેસર, જનતાના અવાજને સત્તાના સિંહાસન સુધી પહોંચાડનાર, ખોટાનો પર્દાફાશ અને સાચાનો સાથ. અમે છીએ પોઈન્ટ ઓફ ભારત ન્યૂઝ સિન્ડિકેટ, જે હર હંમેશ છે સત્યની સાથે. રાજુલા તાલુકાના ડુંગર ગામમાં છેલ્લા ઘણા દિવસોથી ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતને વારંવાર રજૂઆત કરવા છતાં રોડની સમસ્યા યથાવત રહી છે. ગામના મુખ્ય માર્ગો બેહાલ હાલતમાં હોવાથી લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. દિવસ દરમિયાન દુકાનો ખુલ્લી હોય ત્યારે સતત વાહન વ્યવહારને કારણે ધૂળના ગોળા ઉડે છે, જેના કારણે વેપારીઓ અને ગ્રાહકોને તકલીફો પડે છે. ખાસ કરીને સ્કૂલમાં જતા નાના બાળકોને આવન જાવનમાં ભારે અડચણરૂપ પડે છે અને આરોગ્ય પર પણ નકારાત્મક અસર જોવા મળે છે. ખરાબ અને ઉબડખાબડ રસ્તાઓના કારણે વાહન ચાલકો માટે જોખમ વધ્યું છે અને ઘણા પ્રસંગોમાં વાહન ચાલતા લોકો સંતુલન ગુમાવી પડી જવાના બનાવો પણ સામે આવી રહ્યા છે, જે ગંભીર અકસ્માતોને આમંત્રણ આપે છે. ગામ લોકોનું કહેવું છે કે ખરાબ રસ્તાઓ અને ગંદકીના કારણે હવે સર્પ જેવા જીવજંતુઓ પણ બહાર આવવા લાગ્યા છે, જે ગામના લોકો માટે જોખમરૂપ બની રહ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગ્રામજનો દ્વારા પંચાયતને તાત્કાલિક રોડનું નિર્માણ કરવામાં આવે તેવી માંગ કરી છે. જો વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગામ લોકો દ્વારા વધુ કડક પગલાં લેવાશે તેવી ચેતવણી આપવામાં આવી છે. રિપોર્ટર અસલમ ગાહા, રાજુલા.